હોભર્યું છે ને આવું? દેવ એટલે બે ધારી. આ બધું હોભરેલું જ છે, મારે બહુ કહેવું નહીં. ઓમય વાઘ ને ઓમય વાઘ, લટકતી તરવાર હોય એમ બે ધારી, આમ ફેરવો તો આ બાજુ વાગે પેલી બાજુ વાગે. બે ધારી તલવારનો મતલબ શું? તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું, દુઃખ લાગ્યું અને તમે મને માતાને સંભાળી અને કે જોજે મારી ખુખાર મેળડી અને જોજે, અને એવી રીતે કરીને કદાચ ઓગરી કરો એટલે હોમેવાળાને ઓગરી કરતા હું ચોંટી જાઉં, હું એ માતા. એટલે હોમેવાળાને પહોંચી જાઉં, એને બીમાર પાડું, કદાચ બાઇક લઈને સોલે બોલાઈ જાય, વાગી જાય કે ગમે તે કોઈ નુકસાન આવે તો બીજે દર તમે ખબર કાઢવા જાઓ એટલે પાછી મારી લાલ ઓંખ થાય. સોની મોની એક તો મને પાછી મોકલે છે અને પાછી તું ખબર પૂછવા દે, એક ચમનું છે ઊભી રહે, હવે એ એક બાજુ રહ્યો, હવે તારો વાળો થાય કે નહીં? એનું નામ શું કહેવાય? બે ધાલી તલવાર. ઓમય વેરતી જાય તો તમારે વેરાવું છે? હા, તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો. મને માતા નહીં, કોઈ પણ માતા નહીં સંભાળવી, તમારી કુળદેવીને નહીં સંભાળવી, તમારી ઘરની મેલડીને નહીં સંભાળવી જોઈએ. કોક લઈ જાય, પડાઈ જાય, અરે મોજ કર, જા લે લઈ જા, 500 રૂપિયા લઈ જાય, લે 1000 વાપર, ચાલ લઈ જા, મારી માતા તને જા સુખી રાખે. એવી ભાવના રાખજો. ગોડા દેવી શક્તિ છે ને, એનો હિસાબ ચારે નહીં જવાય, એનો દંડ તો મળશે જ. એને જે ગુનો કરે એનો દંડ તો એને મળવાનો જ, એમાંથી છુટકારો એનો નહીં જ. પણ તમે શું લેવા હોમે આવા થઈ, એમના જેવા થઈને તમારી ભક્તિમાં તમારા મન ઉપરના હૃદય ઉપર ઠેસ પહોંચાડો, બરોબર ને? ખબર પડી બે ધારી તલવાર?